ક્યાંથી પિક કરશો પોર્ટફોલિયો બિલ્ડિંગ માટે, ખાસ કરીને ઇલેક્શનને ધ્યાનમાં રાખીને? જેમ કહ્યું કે ઇલેક્શન માટે કોઈ સ્પેશિયલ સ્ટ્રેટેજી નથી, કારણ કે મને લાગે છે રેજીમની કન્ટિન્યુટી જ રહેશે, પોલિસીસ ને બધું કન્ટિન્યુ જ રહેશે. તો અમારા જે લોંગ ટર્મ થીમ્સ અને સેક્ટર્સ છે જે અમને ગમે છે તેમાં જ અમે સ્ટિક કરી રહ્યા છે, તે જ કન્ટિન્યુ રાખશું. અમારું ફંડ નેક્સ્ટ મહિના ફર્સ્ટ ઇક્વિટી ફંડ આવતા મહિને લોન્ચ થઈ રહ્યું છે. મને લાગે છે ટાઈમિંગ સારો થઈ જશે, કારણ કે માર્કેટનું થોડું કરેક્શન થયું છે, પણ હજી સેન્ટિમેન્ટ સારો છે. તો એમાં મને લાગે છે બ્રોડ થીમ્સ એ જ રહેશે. ત્રણ હું કહું કે એક ટ્રેન્ડ્સ આપણે જોઈએ તો એક તો છે કન્ઝમ્પશન, અને એમાં બી ખાસ કરીને પ્રીમિયમાઇઝેશન ઓફ કન્ઝમ્પશન. મને લાગે છે એ આપણી કન્ટ્રીના ડેમોગ્રાફિક્સને લીધે ઘણા વર્ષો સુધી ચાલી શકે છે. તેમાં ઘણા બધા સબસેગમેન્ટ આવી જાય, જેમ કે આપણે ઘણી વાર ડિસ્કસ કર્યું છે હોટલ્સ, ટ્રાવેલ, હોસ્પિટાલિટી, high-end, consumption, high-end bikes, cars, etc., real estate. આ બધી થીમ જે છે એ એક હાયર ઇન્કમ લેવલ ગ્રોથ ની થીમ્સ છે, તે ચાલુ રહેશે મને લાગે છે. સેકન્ડ અમે જોઈ રહ્યા છે કે આપણે જેમ ડિસ્કસ કર્યું પીએલઆઈ તો એક નાનો પોર્શન છે, પણ મારો બ્રોડ એક કોલ એવો છે અને એક દ્રઢ બિલીફ છે કે જો આપણે 7 અને ઉપર %, 7 થી વધારે % જીડીપી ગ્રોથ લાવવો હશે 5 વર્ષ 10 વર્ષ માટે, જેમ આપણે જોયું હતું ચાઇના જાપાનને કર્યું હતું, અને એની લીધે લોકો રિચ કન્ટ્રીઝ બન્યા. મને લાગે છે 7% ગ્રોથ આપણે કરવો હોય તો એ ખાલી કન્ઝમ્પશન અને સર્વિસીસથી ના આવી શકે. આપણે મેન્યુફેક્ચરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટમાં બી ઇન્ક્રીઝ કરવો પડશે, કારણ કે ખાલી સર્વિસીસથી જે જોબ ક્રિએશન નહીં આવી શકે, અને જોબ ક્રિએશન વગર વેલ્થ ક્રિએશન ના થઈ શકે. તો આજે એક ફિઝિકલ એસેટ ક્રિએશનની થીમ છે, તેમાં મેન્યુફેક્ચરિંગ કેપેસિટી પ્રાઇવેટ સેક્ટર અને પબ્લિક સેક્ટરની, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અગેન પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટર, અને રિયલ એસ્ટેટ. આ ફિઝિકલ એસેટ ક્રિએશન એક બહુ મોટી થીમ છે, જેના વગર આપણે 7% ગ્રોથ નહીં કરી શકીએ. ગવર્મેન્ટને બી આ પ્રાયોરિટીમાં છે, અને મને લાગે છે કે આ જે થીમ્સ છે જેમાં આપણે પ્લે કરીએ તો એમાં આવે કેપિટલ ગુડ્સ, કન્સ્ટ્રક્શન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, યુટિલિટીઝ, પાવર, ડિફેન્સ, રેલવે, મેન્યુફેક્ચરિંગ કેમિકલ્સ બી આવી જાય, ફાર્માસ્યુટિકલ્સ, ઓટો એન્સિલરીઝ. તે બધી થીમ્સમાં આપણે લોકલી અને એક્સપોર્ટ માટે ઘણું બધું પોટેન્શિયલ છે. અને થર્ડ, રિયલ એસ્ટેટ. આઈ થિંક ઓલરેડી આપણે પિકઅપ જોઈ રહ્યો છે. તેમાં જે લિસ્ટેડ મોટી કંપની છે તેમાં વધારે ફાયદો થાય છે, કારણ કે અનઓર્ગેનાઇઝડ બિલ્ડર્સના કમ્પેરિઝનમાં હવે ઓર્ગેનાઇઝ બિલ્ડરમાં વધારે લોકો બિલીવ કરે છે. તો આ બધી ફિઝિકલ મેન્યુફેક્ચરિંગ થીમ છે, મને લાગે છે એ સેકન્ડ થીમ અમે પ્રિફર કરીએ છીએ. અને ત્રીજી જે થીમ છે જે અમે પ્રિફર કરીએ છીએ તે છે ડિજિટાઇઝેશન અને ટેકનોલોજીકલ ડિસ્રપ્શન. અને હું ખાલી આઈટી સર્વિસીસની વાત નથી કરી રહ્યો આમાં. આઈટી સર્વિસનો અમારો વ્યૂ થોડો ન્યુટ્રલ છે, એટલો પોઝિટિવ નથી. પણ જે નવા બિઝનેસ મોડલ છે, આપણે ફિનટેક કહીએ, પછી B2C ના જે ઓનલાઈન મોડલ્સ છે, જે નવી નવી કંપનીઓ આપણે ઓલરેડી લિસ્ટ થઈને જોઈએ છે, પ્લસ જે ફ્યુચરમાં લિસ્ટ થવાની છે, તેમાં બી મને લાગે છે કે આ જે નવા બિઝનેસ મોડલ્સમાં બી ઘણો લોંગ ગ્રોથ રનવે થઈ શકે છે, અને એમાં બી સ્ટોક પિકિંગનો સારો એવો સ્કોપ છે. જી,